તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં તથા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થતાં તાલુકાના ઘણા માર્ગ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવેલ છે। અત્યારે હજુ પણ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે, તેમજ ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર વખરીને પણ નુકસાન થવા પામેલ છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સૌથી વધારે 110 mm વરસાદ નોંધાયો છે, તેમજ સોનગઢ તાલુકાના નાના મોટા 28 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે સોનગઢ તાલુકાના ગામડાઓનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જુઓ। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાત્રે 2 વાગ્યાથી તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો સોનગઢથી આહવાને જોડતો મુખ્ય માર્ગ ગોપાલપુરાની અંદર લગભગ આહવાથી સોનગઢ જતા 3 થી 4 જગ્યાએ રસ્તાઓ બંધ છે, જેમાં મેડસિંગી, હીરાવાડી વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોપાલપુરા ગામનો દર વર્ષનો આ પ્રશ્ન છે। લોકમાંગ એવી ઉઠી રહી છે કે આ પુલ ઊંચો કરવામાં આવે, કારણ કે આહવાથી સોનગઢને જોડતો મુખ્ય માર્ગ હોય, ઘણી અગવડતા લોકોને પડતી હોય છે। હજી પણ 3 દિવસ ભારે વરસાદની આગાહી જણાઈ રહી છે, ત્યારે લોકોના સાવચેતીના ભાગ સ્વરૂપે ઘણા માર્ગ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાત્રે 2 વાગ્યાથી જ ભારે વરસાદ તાપી જિલ્લામાં પડી રહ્યો છે, ત્યારે સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ ઘણો વરસાદ, સોનગઢ શહેરની આસપાસમાં પણ ઘણો વરસાદ પડી રહ્યો છે। ત્યારે જિલ્લાના ઘણા માર્ગો બંધ છે, તેમાંનો જ એક માર્ગ સોનગઢથી આહવાને જોડતો મુખ્ય માર્ગ ગોપાલપુરા ગામે બંધ જણાઈ રહ્યો છે, જે રસ્તો દર વર્ષે ભારે વરસાદના કારણે બંધ થઈ જતો હોય છે। લોક માંગ ઉઠી રહી છે કે આ નાળું ઊંચું કરવામાં આવે, કારણ કે દર વર્ષે જરાક વરસાદ પડે ત્યારે આ રસ્તો બંધ થઈ જતો હોય છે। ઘણા લોકોની માંગ છે, ગ્રામજનો પણ અહીંયા જોડાયા છે। આપણે પૂછીશું, આ વરસાદ દર વર્ષે જ્યારે પડતો હોય છે તો આ જ રીતે રસ્તો બંધ થઈ જાય છે? હા, બંધ થઈ જાય છે। જી। અને અવર જવર આપણે જે તાલુકાને જોડતું હોય છે તો તાલુકામાં આપણને જઈ નથી શકતા। કઈ કઈ જગ્યાએ બંધ થઈ જાય છે આવો વરસાદ હોય આપણે સોનગઢ જતા? 2 જગ્યા પર। કઈ કઈ? ગોપાલપુરા અને હીરાવાડી પણ બંધ થઈ જાય છે। કોયરા લોકોને સ્કૂલ કોયરાઓને બી તકલીફ છે। જે બાળકો, પછી નોકરિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે, જે આ રસ્તે અવર જવર કરતા હોય છે, એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, આપ જોઈ રહ્યા છો। તો લોકમાંગ એવી છે કે આ પુલ જલ્દીથી જલ્દી ઊંચો થાય એવી આશા રાખીએ છીએ। રિપોર્ટર અભય જાદુગર, તાપી સ્વરાજ ન્યૂઝ, સોનગઢ।